પહોંચી ગયા દ્વારકા. અત્યારે જઈ દર્શન કરવા હોટલ જ નીકળી ગયા, પણ ભૂલી ગયા હતા વિડીયો બનાવવાનું, એટલે હવે ચાલુ કર્યું. જો એ સામે મંદિર, જો ધજા દેખાય તો મંદિર છે. આ બાજુ ઓલો પુલ છે, આખું પાણી નહીં છે. હવે અમે નીકળી ગયા છે, હોટેલેથી નીકળી ગયા. હવે જઈ બેટ દ્વારકા. અહીંથી બેટ દ્વારકા અત્યારે 25 કિલોમીટર. અહીંયાથી બેટ દ્વારકા ને પછી કદાચ શિવરાજપુર બીચે કદાચ જશું, નક્કી નથી હજી, પણ હજી વિચારીએ. જો મેળ આવશે તો અહીંયા જઈ આવશું. પેલા જઈશું બેટ દ્વારકા, અહીંથી 25 કિલોમીટર છે. બેટ દ્વારકા સીધું આપણે પહોંચી ગયા છીએ અત્યારે. બેટ દ્વારકા જો બધા શીપ ની પૈડા છે. હમણાં તમને હું આગળ દેખાડું શીપ ની. જો સારી આખા શીપ ની છે, બધી બોટો પડી છે. ખરાબ થઈ ગઈ છે અહીંયા. અલગ અલગ કલર ની હતી, કેટલી લાઈન માં બોટ બધી પાર્ક કરેલી છે, મોટી મોટી છે અહીંયા. આવી ગયા છીએ આપણે આ પુલ ઉપર. અહીંયા શું કે બેટ દ્વારકા નો શું કે ફેમસ પુલ છે. અમે પહોંચી ગયા પુલ ઉપર. જો અહીંયા બધી જો શિપ્સ છે, એ બધું છે. આગળ પોર્ટ છે અને એની ઉપર નો શું કે બ્રિજ છે. દરિયા ઉપર આખો બ્રિજ બનાવ્યો. બધી સાઈડ જો ને તમને બોટ દેખાતી હશે, ફિશિંગ બોટ, અને મોસ્ટ ઓફ તો ફિશિંગ બોટ જ છે આખો બ્રિજ. આ બ્રિજમાં એટલી ગળદી છે કે એને વાત પૂછો માં. બધા રોડ પર જ પાર્કિંગ કરીને ફોટો સેશન કરાવે છે, કારણ કે જો મોરપંખ દોરેલો છે એના માટે. મોસ્ટ ઓફ અહીંયા ફૂલ ટ્રાફિક હશે, ફૂલ. જો અહીંયા ફૂલ ટ્રાફિક છે. બધા અહીંયા જ ઉભી, બસો હટવાડી ઉભી રાખી છે વચ્ચે. બેટ દ્વારકાનો બ્રિજ છે, હવે તમે જોઈ શકો. અને અહીંયા જો બધી બોટ્સ ને એવું છે, આખું ફિશિંગ બોટ ની છે. લેસ બાંધે છે. આ રે અમારી બે બાઈકો અહીંયા જ છે. આખું ફિશિંગ બોટ ની છે. હમણાં આગળ જઈને તમને આ બધી ફિશિંગ બોટ જ છે અહીંથી આખી. ફૂલ ટ્રાફિક है, बेट દ્વારકા ઉતરાવો છે. બધી અલગ અલગ નાની મોટી. જો અહીંયા ફિશિંગ કરવા જતા લાગે કે આવતા લાગે. જો જારિયા અંદર પાણીમાં ઉતરેલા છે. બધી ફિશિંગ બોટ નાની મોટી કેટલી બધી છે અહીંયા. નક્કી એવું થયું કે મેં ને શિવરાજપુર બીચે પેલા નથી જવું, પેલા નાગેશ્વર જાય. એટલે હવે નાગેશ્વર અહીંથી 15-17 કિલોમીટર જ છે, એટલે પેલા અહીંયા જઈએ અને ત્યાંથી પછી એને શિવરાજપુર બીચ જાઉં. જો આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર. તમને દેખાતું જ હશે, મહાદેવ મહારાજની બધી મોટી મૂર્તિ છે આખી એકદમ. ફૂલ ટ્રાફિક છે તો સન્ડે એટલે ટ્રાફિક તો ફૂલ રહેવાનો જ છે.
અમે પહોંચી તો ગયા હી નાગેશ્વર ટેમ્પલ પહોંચી ગયા હી અને અહીંયા જો બાઇક રાખી દીધી અને આગળ જોલી બાઇક પડી ની ભાઈ સાઉથ ઇન્ડિયાથી આવ્યા બેંગ્લોરુથી હમણાં વાત કરી ભાઈ તો ગયા અંદર અમે જઈ અંદર તો આવી ગયા દર્શન કરવા જઈ લાઈન નહીં તો હે પણ જાજી મોટી લાઈન નથી હાલવાની એવડી જ લાઈન છે અમે અંદર જઈ સીધા 2 જણા અહીંયા ગાય માતા જાય અહીંયા ઉપર જોવો મહાદેવ ઓહો લાઈન તો બહુ મોટી છે કેવડી મોટી લાઈન છે દર્શન તો થઈ ગયા છે હવે અમે 2 અહીંથી નીકળી હવે જોઈએ પેલા રાજકોટ જવું છે અને શિવરાજપુર બીચ અહીંથી ઊંધું પડે એટલે હવે ડાયરેક્ટ રાજકોટ જ અમે જાઉં 2 જણા જઈ ગયા રેડી પાછળ જો મંદિર છે આખું અને આ બાઇક રેડી થઈ ગઈ છે હવે અમે અહીંથી નીકળી છીએ હવે અમે અહીંથી નીકળી છીએ બેગ નહીં પાછળ બાંધી જા કારણ કે એવું કે ખંભામાં વજન એવું લાગતું હતું કે આખું ખંભો અને પાછળ બેગ દુખતી હતી એટલે અને કેટલા એવું કે મહિલા અમને રાઈડર બધા અલગ અલગ કોઈક બેંગ્લોરથી આવ્યું હોય કોઈક દિલ્હીથી આવ્યું હોય એ પ્રમાણે અલગ અલગ જગ્યાએથી ઘણા આવ્યા છે એટલે અમને મહિલા હે અને 1-2 તો અમે નંબર જ લીધા હે એટલે હવે અહીંથી એને અમે ડાયરેક્ટ જઈ રાજકોટ હા ઓકે ડાયરેક્ટ રાજકોટ વાળો રસ્તો પકડી લીધો છે અને આખું મસ્ત પાણી જેવું છે નજારો મસ્તીનો છે આખો આ વારો એકદમ સારું છે જો નજારો કેવો મસ્તીનો છે આખો આ સાઈડ સેમ હે બગલા બધા બેઠા હે નજારો તો એકદમ મસ્તીનો છે નજારો બહુ સારો છે પણ રોડ એવા ખરાબ છે તમે જોઈ જ શકો એવા રોડ ખરાબ છે કે વાત ન પૂછો બહુ રોડ ખરાબ છે આ સાઈડ એવડો ખરાબ રસ્તો છે ગાડી એને બધી 40-50 એનાથી ઉપર તો હાલતી જ નથી હવે કઈક હરખો આવ્યો છે તો ગાડી હરખી હાલશે જો અહીંયા કેટલો રોડ કે ખરાબ જ છે અને જે આપણામાં ફ્યુલ એ પૂરું થઈ ગયું છે એ ફ્યુલ અપ કરાવવાનું છે હમણાં ફ્યુલ અપ કરાવવા ઊભા હતા ફ્યુલ અપ તો થઈ ગયું મેં ફૂલ કરાવ્યું હવે આ ફૂલ કરાવે જ મારામાં તો 820 નું આવ્યું અને આમ જોઈએ કેટલું આવે છે હે હું રાજકોટ થી હા તમે એવું હે હા અમે હું દ્વારકા જ આવ્યો હતો મારો એક ફ્રેન્ડ હજી આગળ હે હા હે હા 2 જણા હા ક્યાં હવે કચ્છ જવાનું પાછા ક્યાં કચ્છ એવું બાઈક એટલે ક્યારે આવ્યા હતા શુક્રવારે એવું છે હા હા હે ના ચાલુ જ છે હા જો ચા પીવા અહીંયા હું કે બ્રેક લીધો હે જોઈ રહ્યો અને ચા પી લીધી હું પીવું હું અને આ અમે જો બાઈકો પડી છે મારી હવે ચા પીને પછી અહીંથી નીકળશું એના રોડ ની તો અત્યારે સારું હોય રાજકોટ જઈએ એટલે બધા નહીં હોય જો આ સાઈડ જઈએ પેલો ટોલ ટેક્સ આવશે અમારો ઓકે 6 વાગ્યા છે અમે 6 વાગે નીકળી ગયા છે એટલે આમ તો અમે અડધો પહોંચી ગયા છે રાજકોટ અહીંથી હશે 180-190 કિલોમીટર જેટલું આવી ગયું છે ટોલ ટેક્સ આખું હા પેલું ટોલ ટેક્સ છે અમને નીકળવાનું દ્વારકા ત્યારથી ટોલ ટેક્સ વટી ગયા છે હા પહોંચી ગયા છે બીજા ટોલ ટેક્સ છે
એ જામનગર પહેલાનો આ ટોલ ટેક્સ છે આખો. 2017 અત્યારે 7 સાડા 7 જેવું થયું હશે. મને પાકો ટાઈમ નથી યાદ, પણ 7 સાડા 7 જેવું જ થયું હશે. શું કે 8 થી 9 વાગે તો ઘરે પહોંચી જશો આરામથી. હવે જામનગર પહોંચી ગયા છીએ. આપણે જામનગર જવું હોય ને, અહીંયા હમણાં આગળથી સાઈડમાં રસ્તો છે, અહીંયા થઈ જવાનું છે. અને આ જામનગર બાયપાસ છે, એટલે આપણે જામનગર બાયપાસ થી જ જવાનું છે. આપણે રાજકોટ જવાનું છે, એટલે જામનગર બાયપાસ થઈને ફૂલ હતો. અત્યારે હજી ટ્રાફિક ખુલ્લો છે, 5-10 મિનિટ થઈ ગઈ ટ્રાફિક. અમે જમવા આવી ગયા છીએ, રાજકોટ પહોંચી ગયા એટલે અહીંયા પ્રસાદ રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છીએ. જમવા બેસશે હમણાં. ટેબલની સાફ કરે જ ભાઈ, એટલે આરિયામાં બેસી ગયા છે. અહીંયા જો આ માછલી ઘર છે, જો આ જો ટેબલની સાફ કરે છે. આખો રેસ્ટોરન્ટ છે. જમી તો લીધું, હવે જો અહીંયા બેઠા આરામથી એરિયામાં બી બેઠા, જમી લીધું, હિંચકામાં બેઠા. જમવાનું એટલું સારું નહોતું, પણ ઠીક ઠીક હતું, ખાવાય એવું હતું. બહુ સારું નહોતું, બહુ ખરાબ નહોતું. ટ્રાફિક આટલો ટ્રાફિક હોય નહીં, પણ ખબર નહીં આજે કેમ છે આટલો ટ્રાફિક. ઘરે પહોંચી ગયા છે આપણે, હરખાથી જઈને બધે આપણું સ્વીટ હોમ. ઘરે પહોંચી ગયા છે આપણે આરામથી. આપણી જગ્યાએ બે એક્ટિવા રાખી દીધી છે કોકે, પણ કાઢવી પડશે પછી જરે.